હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું પીનટ્સ કૂકીઝ. માંડવીના દાણામાંથી સરસ હેલ્થી અને ટેસ્ટી એવા કૂકીઝ બનાવશું, જે ફક્ત 3 જ સામગ્રીથી બનાવેલા છે. આ કૂકીઝ બનાવવા ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં બિલકુલ ટેસ્ટી છે. તો તમે ચા અને કોફી સાથે આ કૂકીઝ એન્જોય કરી શકો છો. ચા સાથે કે કોફી સાથે ખૂબ જ સરસ લાગશે. તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. પીનટ્સ કૂકીઝ બનાવવા માટે 1 કપ માંડવીના દાણા, 1/4 કપ ઘઉંનો લોટ અથવા મેંદાનો લોટ લઈ શકાય અને સાથે 3 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. તો હવે આપણે 3 જ વસ્તુમાંથી આ પીનટ્સ કૂકીઝ બનાવશું. સિંગદાણા, ઘઉંનો લોટ અને દળેલી ખાંડ. બીજું કાંઈ જ આમાં જરૂર પડશે નહીં. તો સિંગદાણાને આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને આ રીતે સરસ શેકી લેવાના છે. શિંગદાણાના શેકી અને બધા જ ફોતરા છે એ આપણે કાઢી લેવાના છે. શિંગદાણાને આપણે 5 થી 10 મિનિટ માટે કન્ટિન્યુ ચલાવતા જવાનું અને આ રીતે શેકતા જવાનું છે. જેમ સરસ શિંગદાણા શેકાશે એમ ફોતરા છે એ ખૂબ જ ઝડપથી નીકળી જશે. તો શિંગદાણાનો કલર છે ચેન્જ થઈ ગયો છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ રીતે શિંગદાણા શેકાઈ ગયા છે. તો કોઈ પણ નેપકિનમાં કે કાપડમાં બધા જ શિંગદાણા લઈ અને હાથ વડે આ રીતે કાપડને ભેગું કરી અને પ્રેસ કરતા જઈ, દબાવતા જઈ અને બધા જ શિંગદાણાના ફોતરા છે એ આપણે કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા જ શિંગદાણાના ફોતરા આ રીતે કાઢી લીધા છે. તો હવે આપણે બધા જ શેકેલા દાણાને ચારણીમાં લઈ લેશું, જેથી બધા જ ફોતરા છે એ બહાર નીકળી જશે અને દાણા ઉપર આવી જશે. તો આ રીતે આપણે બધા જ ફોતરા છે એ કાઢી લેશું. તો 1 કપ જેટલા શિંગદાણા જ્યારે થોડા ગરમ હોય ત્યારે મિક્સર જારમાં લઈ અને પીસી લેવાના છે. એટલે આ રીતનું શિંગદાણા થોડા ગરમ હોય ત્યારે જ એને પીસવાના. એટલે એકદમ સરસ આ રીતનું શિંગદાણાનું માવા જેવું બટર નીકળશે. તો આને આપણે પીનટ બટર કહેવાય. તો હવે આપણે આમાં કોઈ પણ બટર કે ઘી એડ કરવાની જરૂર નથી. તો 1/4 કપ ઘઉંનો લોટ અને 3 થી 4 ચમચી દળેલી ખાંડ. જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો થોડી વધારે દળેલી ખાંડ ઉમેરી શકાય. તો હવે આપણે બધી જ વસ્તુને ચમચીની મદદથી અને પછી હાથની મદદથી ભેગું કરી અને એક સરસ મજાનો લોટ બાંધીએ એ રીતનો આપણે ડો તૈયાર કરી લેવાનો છે. તો આમાં કશું જ ઉમેરવાનું નથી. પાણી, ઘી, બટર, કાંઈ જ દૂધ કાંઈ ઉમેરવાનું નથી. એમનેમ આ 3 વસ્તુ હાથેથી મિક્સ કરતા જઈ અને આપણે કઠણ લોટ ભેગો કરી લેવાનો છે આ રીતે. અને જો તમારે લોટ ભેગો કરવામાં તકલીફ થતી હોય તો તમારે તમારો પાણીવાળો હાથ સહેજ પાણીથી થોડા સ્પ્રેડ કરી અને લોટને ભેગો કરી લેવાનો. પાણી ઉમેરવાનું નથી. હવે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો છે એમાંથી આપણે મીડિયમ સાઇઝના નાના કૂકીઝ બનાવીને તૈયાર કરશું. અને આ કૂકીઝને આપણે ઉપર શિંગદાણાથી કોટ કરશું. જે શેકેલા શિંગદાણાનો ભૂકો છે એનાથી આપણે કોટ કરશું. તો આ રીતે બધા જ કૂકીઝ બનાવી અને તૈયાર કરશું. તો છે ને એકદમ સરસ, એકદમ સરળ, હેલ્થી અને ટેસ્ટી. બનાવવામાં તો ખૂબ જ સરળ છે. અને ફ્રેન્ડ્સ, આ ટેસ્ટી પણ એટલા બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર આ જ ટેસ્ટી કૂકીઝ બનાવશો, જે ચા સાથે, કોફી સાથે ખૂબ જ મજા પડશે. તો આ રીતે આપણે કૂકીઝ બનાવી અને તૈયાર કરી લીધા છે. અહીંયા 7 થી 8 નંગ જેટલા કૂકીઝ તૈયાર થયા છે 1 કપ શિંગદાણામાંથી. તો હવે આપણે એક કડાઈને થોડું નીચે મીઠું મૂકી અને આ રીતે પહેલાં 5 મિનિટ માટે પ્રીહીટ થવા દેશું. અને કડાઈ પ્રીહીટ થઈ જાય પછી આપણે કૂકીઝની ડીશ મૂકી દેશું બેક કરવા માટે. તો આ કૂકીઝને ટોટલ 40 થી 45 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને 40 થી 45 મિનિટ સુધી કૂકીઝને આ રીતે બેક થવા દેશું.
જેમ જેમ કૂકીઝ બેક થતા જશે એમ થોડા ફૂલાઈ જશે અને એનો કલર છે એ હળવો ચેન્જ થઈ જશે, લાઇટ કલર થઈ જશે ગોલ્ડન જેવો. અને નીચેથી સરસ તમે જોઈ શકો છો કે સરસ કૂકીઝ છે આપણા શેકાઈ ગયા છે. તો આ પીનટ્સ કૂકીઝ બનીને બિલકુલ તૈયાર છે. આ કૂકીઝને તમે ઓવનમાં પણ બનાવી શકો છો. તો હવે આપણી આ રેસીપી બિલકુલ તૈયાર છે. તમે કૂકીઝને ચા કે કોફી સાથે એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી રીનાસ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો નવી ટેસ્ટી સરળ હેલ્ધી રેસીપી જોવા માટે. અને મારી રેસીપી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બતાવવામાં આવતી હોય છે. તો એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી કૂકીઝ બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.